આપણે લગ્નમાં જવું છે, તૈયાર થઈ જાવ. થોડીક રેડી થઈ ગઈ છું, જે બંગડી બદલાવાની બાકી છે, ચા પહેરવાની છે મસ્ત મસ્ત, અને નખ પાલિશ બાકી છે. ગાડી ઓછી ફાવે એટલે કઈ ના ના તમારે નથી આવો. ના ના તમારે જ નહીં નકર ઓલું મશીન એમને પડ્યું રહે. એ મશીન કોણ અકારશે? ગાડી ફાવતી નથી એમ નહીં, પણ હસોડી આવડતી જ નથી એમ. સારું આપણે ડીશ આવી ગઈ છે, જમવાનું કરતી ચાલુ, મસ્ત મસ્ત જમવાનું છે. અને અત્યારે તો શરૂ કરીશું, કારણ કે એને લાગી ફ્રીમાં ગાડીમાં બેસાડે છે, તો જરૂર અહીં પધારજો. અને આ ભાઈ જે ખૂબ મહેનત કરી રહ્યા છે તેને ફૂલ સપોર્ટ કરજો. એ ભણકી બેન, આ અમારા કૈલાસ બેન, મોઢું બતાવો. જય શ્રી કૃષ્ણ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જઈશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે હમણાં તો શું છે, હમણાં સાંજે ટાઈમ મળે છે ને સાંજે સ્ટાર્ટ કરવો પડે, કેમ કે કાંક ને કાંક કામ આવી જાય છે. તો જો મારા અત્યંત અમારા મેડમ તૈયાર થવા માંડ્યા. એટલે શું છે બધું આ? હે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આપણે લગ્નમાં જવાનું છે. લગ્નમાં જવાનું છે? અરે વાહ. હાંજે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? તો મજામાં જઈશું. આપણે લગ્નમાં જવું છે, તૈયાર થઈ જાવ. થોડીક રેડી થઈ ગઈ છું, જે બંગડી બદલાવાની બાકી છે, ચા પહેરવાની છે મસ્ત મસ્ત, અને નખ પાલિશ બાકી છે. એવું છે? આમ તો થઈ જાવ, થઈ જાવ. એવી છે જો અરે વાહ. લિસ્ટિપ લિપસ્ટિક છે? જો હટ કરેલા છે એટલે લિસ્ટિપ લખેલું તે છે. હા, હાલો અમે તૈયાર થઈ જાય. તમે? અમે તૈયાર જ છીએ. એવું છે? અમે તૈયાર જ હોય. તમે તૈયાર થઈ જાવ ને એટલે અમારે બધું આવી જાય. આપણે ઓલરેડી તૈયાર જ હોય. જા ટકાટક, કાંઈ ઘટે નહીં. તો ને શું વાંધો છે આપણામાં? હવે જો આ તૈયાર થઈ જાય ને પછી આપણે નીકળીએ. કા જો તો આશીર્વાદ દે છે. થઈ ગઈ. જોવા દે મને. થઈ ગયું. હાલો, લગ્નમાં કોને કોને આવવાનું છે? લગ્નમાં જવાનું છે. હા વાત છે, આપણા ગામ વાળાના લગ્ન છે એમ ને? હા. સંજય છોકરા જઈ આવો. તમારી ગાડી છે, આમ મને ગાડી ઓછી ફાવે એટલે કઈ ના ના તમારે નથી આવો. ના ના તમારે જ નહીં નકર ઓલું મશીન એમને પડ્યું રહે. એ મશીન કોણ અકારશે? ગાડી ફાવતી નથી એમ નહીં, પણ હસોડી આવડતી જ નથી એમ. નકર તો કઈક તું વાહ બેહી જાય એટલે વાહ. તમે બે ભાઈ બધા જમી આવો એટલે અમે ને દીપક ને ની બધા જો આમ જાય છે. હા તમે જઈ આવો. હીરા જમી આવો તમ તારે. હા તો હાલો હવે તો નીકળીએ અમે. હા, ટાઈમ થઈ ગયો જમવાનો. હવે તમારે ટાઈમ થઈ ગયો છે ને કારખાને જવાનો. હું આગળ વાળો કરી સીધા જમીન કારખાને. છે સારું, હાલો અમે જઈએ. જય હા, જઈ માતાજી. જય માતાજી. જય માતાજી. એટલે હજે તૈયાર નથી છે તમે? નખ પાલિશ બાકી પણ છે. કેટલી વાર લાગી યાર. આ જોવે છે ને કેટલા 3 જ નખ બાકી રહેશે. જો તો અહીંયા હું અત્યંતાન બાકી છે. જો ઈ તું શું કરીશું હજે? કા માં દીકરી તૈયાર જ ન થાય. જો દીપકભાઈ ફોન આવી ગયો ને, હા, તો ઈ બધા આવે છે. થોડોક આડો છે બટા, આ બાજુ રે સાઈન લો. ક્યાં બતાવે મને? મોટો છે, નાનો કઈ હા, નાનો લગાઈ. અત્યંતાન જો મોટો સાઈન લો લગાઈ દીધો. નાનો લગે ઓડો મોટો ન પણ તને કોને લિપસ્ટિક લગાડવાનું કીધું તું? હે તને કોને લિપસ્ટિક લગાડવાનું કીધું? હારી એમ છે. ના રે ના, આવી હવે અત્યંત લગાવે તો સારું લાગે. આમ જો મારે લગાડવી છે જો હે લગ્નમાં મારે લગાડવી એમ કેમાં લગાવે એમાં. તો જો આમાં મારે હવે હજી શું ઓલા કેવું? બેન આવ્યા થઈ કે હજી તો તમે નાના કેવા, હજી તો બધું તૈયાર થવાય છે. તો તૈયાર તૈયાર તો તો કે એનો છોકરો હું કાલ સવારે 5-10 વર્ષ જાય, મારા છોકરાની ઘરે છોકરો થાય તો જ નાના. એવું નથી. મુંગટ માથે હોય ને ક્યારે આપણે છે ને તૈયાર થવાની તો ઉંમર બરાબર. કોઈ હોતી જ નથી. આ બધા એમ કેમ કે ગૌઢા થઈ જાય એમ. ખાવ કે શરીર ગૌઢું થાય, આપણું જીવ થોડો ગૌઢો થાય ના છે. ના ભાઈ, તમે તમારે લિપસ્ટિક કરવાનું છે ફાઇનલ. મારે પાર્લર માં તૈયાર થવું જાવ. તમારે પાર્લરમાં તૈયાર થવાનું છે. તૈયાર સેલો પેલો માર કુટુંબમાં બધા લગન પૂરા થઈ જાય હવે પાયુમાં. એ વાત હાજી. થાવ તૈયાર, જાઓ હાલો. થાવ તૈયાર, હાલો. હું જો નીચે ઊભો રહું. અમારા ઘરના લગ્ન જોવા નહીં ભૂલતા હો. હા, હા મારું ફેમિલી હવે દીપક ને એ અમારે આવી ગયા છે. એને પૂછી ક્યાં જવું છે. એટલે કઈ બાજુ જવું છે? જમવા જવું છે? એવું છે? એટલે આ જો ને હાથે સડવા મળ્યો. આ જો બધા તૈયાર થઈને આવી ગયા છે. હવે અત્યંત બેન જો એની ગાડીમાં બેસી ગયા છે, અને આ હેટોડું અમારી ગાડીમાં આવી ગયો. જો હા, ક્યાં જવું? હે લગ્નમાં જવું છે? એટલે ભાઈ અમારે બધાને લગ્નમાં જવાનું છે. તો સારું કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો.
તમને મજા આવશે. કાં જાવું ને આપણે? હે હારો હાલો હવે નીકળીએ અમે. તો હારો ફેમિલી આપણે જે આવી જશે હવે લગ્નમાં. જો મસ્ત હાઈરેન છે બિલ્ડિંગ. કેટલા માળના હશે? હે કેટલા માળના હશે? બહુ ઊંચા છે. 14 માળ છે. એવું છે? હા 14 માળ છે. ગઈ 13 કે 14 છે એવું મારો અંદાજ છે. હાઈ રેન્જ છે. ભૂખ લાગી. હે ભૂખ લાગી? હારો હાલો હવે જમવા જઈ. ભૂખ લાગી ગઈ છે આપણે બહુ. હાલો ભાઈ હાલો હવે જમવા જઈ. ભૂખ લાગી છે બહુ. હાલો સારું છે. મસ્ત મસ્ત દાદે કરીનું શાક, ભજીયા, આપણા ફેવરિટ ઢોકળા, ચટણી, સલાડ, મસ્ત મસ્ત અત્યંત ડીશ લીધી છે. મેં નથી લીધી. એક ડીશમાં માં દીકરી બેને આપણે જમવાનું છે. તો સારું બે જાય જમવાનું. સારું તો આપણે ડીશ આવી ગઈ છે. જમવાનું કરતી સારું મસ્ત મસ્ત જમવાનું છે. અને અત્યંત તો શરૂ કરી દીધું કારણ કે એને લાગી ધીમે ધીમે આપણી ફૂલ ડીશ આવી ગઈ છે. તો મસ્ત હે માખણ કે છે તો હું ખાવા માખણ ક્યાં છે આમાં? આ માખણ છે? માખણ થોડું છે. આ મઠો કહેવાય. રબડી છે. શું છે? રબડી છે. રબડી છે. અત્યંતા ખાઈ લીધું? એ કેવું મંગાવ્યું? બોલ બોલ ફટાફટ. કાંઈ નહીં. જમી લીધું? જમી લીધું? હજારનું પાટું અને નથી જો પ્રોડક્ટ દૂંગા દાળ અત્યંતા ખાવું છે. પનીરનું શાક નીતા ગઈ છે લેવા. ત્યારબાદ ખાઈ લેવાનું છે. પૂરું થઈ ગયું. જમી લીધું. હરકી પીરસ છે હો ડાય. હો રેડી લો. ગાય પીરસવા બધા બી ઊભા રહી ગયા છે. તો મીઠાઈમાં રહેવાય તો અમારે જવાનું કાંઈક મેળ તો આવે. કાંઈક ડાયરમાં તું જો લે તો હે મારો બોલો. કાંઈક મીઠાઈમાં કાંઈક રબડીમાં કે એમાં રહે તો સારું પડે ને. કાંઈ નહીં જો અમારો ભત્રીજો છે ઊભો રહી ગયો છે પીરસમાં. કાં તો અમારો વાવેરાનું બધું ગ્રુપ છે ને તો અહીંયા બધા બેસી જશે જમવા. જમી લીધું? હે તમે અમે જમી લીધા. હાલો હવે જાવું નથી. હા હવે નીકળી હવે જઈએ કાં. રોકાવું નથી. એ વાત સાચી છે. વરાજાના કાકી એમાં થોડું કાંઈ ઘટે. એમાં થોડું કઈ કેવું પડે કા? એટલે તઈ સારું ફેમિલી હાલો હવે આપણે નીકળીએ. તમારે બે જણાને શું કરવાનું છે? તાપી નદીના કિનારે નાવા આવું ટાઈપનું? હે અમે જો જઈએ છીએ તાપી નદીના કિનારે. ક્યાં? ગાર્ડન ગાર્ડન નું ન કહેવાય, તાપી નદીના કિનારે નાવાનું કહેવાય. અત્યારે નાવા હોય શાળા અત્યારે લે હાસુ એ જ હોય ને. કાંઈ નહીં હારો હાલો હાલો હવે આપણે નીકળીએ હવે. તો સારું ફેમિલી આપણે જો હવે આવી જશે મૂન ગાર્ડન મોટા વરાછા. અને અહીંયા છે ને મસ્ત જો રામ નામ લખવાનું હોય અને પછી જો આ ગાડીમાં રાઉન્ડ મારવા આપે. જો આ બાળકો છે ને રાઉન્ડ મારે ને હો લખવું છે અમે પછી ગાડીમાં રાઉન્ડ મારશું. તો આ બેયને જો ફેનિલ અત્યંતાને અમારે રામ નામ લખવાના છે બરાબર ને? મારા ગાર્ડન માટો મારો એવું છે તો સારું તમે બેન ફરો હાલો રામ નામ લખો હાલો. તો આપણે એને મૂકતા આવીએ રામ નામ લખવાનું ચાલુ કરી દઈ. અને જો ગાડી એટલી મસ્ત મસ્ત બધી ગાડી હોય ને તો અત્યારે 3 છે ગાડી. જો આવી રીતના મસ્ત મસ્ત ગાડી હોય જો હાર ને એવું જો મસ્ત મસ્ત ગાડી છે જો આવી. હવે અમારા ફેમિલી ભાઈને લઈ લઈ છે. લઈ લો બેન ફરું બી કાંઈ મોન ગાર્ડન સ્પેશિયલ આપણે આવીએ ને એટલે મસ્ત મજા આવી જાય. કેમ કે અહીંયા રામ નામ લખે અને પછી બાળકોને ઉમંગ જ થાય. આવી સ્પોર્ટ બાઇક કરવાનું છે 4 વ્હીલ ને બાઇક ને બાઇક નથી 4 વ્હીલ જ છે. કાંઈ બધા રામ નામ લખવા બેસી ગયા છે. લીધી ફેનિલભાઈ આવી ગયું ને કાંઈ બધા બેસી ગયા છે. તો ભાઈ અહીંયા છે ને આપણે એક સેવક છે નાનો બાળક જ છે યોમિત યાજરા. તો એમને સાથે વાત કરાવી દઉં. તો કેમ છે ભાઈ હારું? મિત્રો જય સિયારામ. તો અહીંયા અમારે મૂન ગાર્ડનમાં 5 થી 11 રોજ રામલેખનનું કાર્ય ચાલે છે. જો તમે સુરતવાસી હો તો જરૂર ને જરૂર અવશ્ય મુલાકાત લેજો. અહીં રામલેખનની બુક વિનામૂલ્ય ઘરે લઈ જવા આપે છે. સાથે રામ જપ પણ દે છે અને નાના બાળકો હોય તેને ફ્રીમાં ગાડીમાં બેસાડે છે. તો જરૂર અહીં પધારજો અને આ ભાઈ જે ખૂબ મહેનત કરી રહ્યા છે તેને ફૂલ સપોર્ટ કરજો. થેન્ક યુ જય શ્રી રામ. જય શ્રી રામ.
તો અહીંયા નાનું બાળક છે તો કેટલું ટેલેન્ટ છે જોયું. આ કોના પ્રતાપ છે? રામ નામના આ જે છે બસ મસ્ત બધા રામ નામ લખવા માંડ્યા છે. સારું હાલો હવે આપણે અંદર એક આટો મારતા ફરી પાછા રિપીટ આવી. ફેમિલી મૂન ગાર્ડનમાં આવ્યા ને આ ઈયળ જોવો તો આ કેવડી ઈયળ છે જોવો તો જોતો આમ જોવો તો કેવડો છે જોતો કેવડી મોટું છે એ જો ઝાડવું ખાઈ જો મારે સામું જોવે જો જો કેવું સામું જોવે જો કેવું જોવે જો ટકા ટકા જો આંગળી આંગળી ખબર તો અહીંયા હું આ પહેલી વાર આપણે જોઈશું. અહીંયા હતન છે અહીંયા છે ત્યાં હતન હતું. મસ્ત ગાર્ડનમાં આવી જાય જો એક નંબર ગાર્ડન હો ભાઈ મૂન ગાર્ડન. ફૂલ કેટલા મસ્ત છે જો સાંજે દેખાય ફૂલ. હા જે દેખાય ને શું છે ફૂલ નથી દેખાતા મસ્ત ફૂલ છે. મૂન ગાર્ડનમાં ફરવાની મજા આવે. ઠંડુ ઠંડુ વાતાવરણ ઠંડુ એકદમ મસ્ત નેચરલ વાતાવરણ હોય. તો દડો લઈને આમ વી ગયા એ દડો લઈને આગળ વી જશે રમવા. રામ નામ લખ્યા અને પછી અહીં વી આવ્યા અમારી યાર અહીંયા મસ્ત મજા આવી જાય. તો જો આપણે મસ્ત ગાર્ડનમાં આવી ગયા હતા. મને લોકેશન કેમ હું તમે ત્યાં કટ માર લો. મસ્ત મસ્ત લોકેશન છે એટલું સરસ લીલું લીલું એવું સારું લાગે છે. ઝાડવાની છે બહુ મજા આવે છે. મારા પાછો છે ને એ ફૂલના ઝાડ છે પણ કેટલા મસ્ત ગ્રીન ગ્રીન એકદમ લીલા લીલા છે. સરસ બહુ મસ્ત જો ફૂલે સરસ આવ્યું છે. મસ્તીના ઝાડવા છે. આ શું કરે અહીં જો એ અહીંયા ઊભા છે. હાલે તમે ફૂલ લાવ્યા મારા માટે. હા લે વાહ, એટલે જો. આપણે તોડ્યું નથી હો નીચે પડ્યું હતું ઈ લે એવું છે? હા અત્યારે રાતે તોડાય નહીં. રાતે તોડાય નહીં પણ જો નીચે પડ્યું હતું તો મારા માટે ફૂલ લાવ્યા પણ લાવ્યા તો ખરા. એમાં જોજો જીવડા નો હોય અત્યારે એવું ધ્યાન છે? રાખવું પડે. કાંઈ નહીં થેન્ક યુ. વેલકમ મોસ્ટ વેલકમ. કાંઈ નહીં તો આપણા માટે મસ્ત મસ્ત ફૂલ આવી જાય. આપણે ફૂલ લઈ લઈ અને હવે કડીક આટા મારી અને પછી જઈ ઘરે. સારું ફેમિલી જો આપણે મૂન ગાર્ડન થી આવી જશે ઘરે અને ઘરે એવા ને મહેમાન આવી જશે. અમારા હાડુભાઈ નામ પટેલ ને બધો સંબંધ છે ભેગો આવી ગયા. સારું છે ને? હાલો રિક્ષા લઈને સુરત ફરવા જઈએ. હે રિક્ષા જ લાવ્યા છો ને? હાલો ઉપડીએ. જો આ બધા આવી ગયા. આ ભણકી બેન છે, આ ભણકી બેન, આ અમારા કૈલાસ બેન. મોઢું બતાવો. શું કામ? નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કરવા. યા યુટ્યુબ ફેમિલી ને બધાને ખબર પડે ને કે આ લોકોને હજે નવું વર્ષ પૂરું નથી થયું. પટેલ છે આ કેમ ખાઈ પી આ બેન ને પટલા હું બે હક પર તો રાખવું પડે. આમ માસીની દીકરી બેન બરાબર અને આમ ફૈજીની દીકરી પટલા હું બે સંબંધ. હું તો બેન જ કહું છું. અમારે તો પેલો જૂનો જે સંબંધ છે ને આ બેન ને આ અમારા પટેલ એ જ સંબંધ મેં રાખ્યો છે. હાડુભાઈનો નહીં અને ફૈજી એની છોકરી છે એમાંય નહીં. આ જૂનો સંબંધ છે ને એ જ આપણે રાખવાનો છે. આ જો અમારે નવા બેન આવી જાય. તારું નામ શું છે બેન? જેમીશા. અરે વાહ એ અમારા ભાણકી બેન છે. તો હારો હાલો મહેમાનને ચા પાણી પાઈ દીધા છે. હવે આગળ મોકલી દેવાના છે ઘરે અને આપણે અહીંયા વ્લોગ કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.